થાનગઢની ધરતી પર સેવા ભાવનાનો સૂર્ય હંમેશા ઝળહળતો રહ્યો છે. અહીંના લોકો માટે કર્મનો સિદ્ધાંત ફક્ત શાબ્દિક જ્ઞાન નથી, પરંતુ એક જીવંત અનુભવ છે. આ જ ભાવનાનું અદ્ભુત દ્રષ્ટાંત પૂરું પાડવા માટે શ્રી દુઃખ ભંજણી મેલડીમા ગ્રુપ, સીતારામ ગૌશાળા સેવા ટ્રસ્ટ ગ્રુપ, થાનગઢના તમામ સેવાકીય ગ્રુપો, સેવાભાવી મિત્રો, સખી મંડળની બહેનો અને ધર્મપ્રેમી જનતાએ મળી એક અનોખા સેવાયજ્ઞનો આરંભ કર્યો છે. આ યજ્ઞનો સંકલ્પ છે કીડીને કણ અને હાથીને મણ. આ ઉક્તિને સાર્થક કરતા 26,000 નાળિયેરમાં કીડિયારો પૂરવાનો. થાનગઢની ગલીઓ અને શેરીઓમાં, મંદિરોના પ્રાંગણમાં અને વૃક્ષોના છાંયડે જ્યાં પણ કીડીઓની વસ્તી હોય ત્યાં આ સેવાભાવી સમુદાય દ્વારા નાળિયેરનો ભૂકો નાખવામાં આવશે. આ કોઈ નાની વાત નથી. 26,000 નાળિયેર ભેગા કરવા, તેમને ફોડીને તેને ભૂકો કરવો અને પછી તેને યોગ્ય જગ્યાએ પહોંચાડવો, આ બધું જ એક વિશાળ સંગઠન અને નિષ્ઠા વગર શક્ય નથી. આ સેવાયજ્ઞ પાછળનો મુખ્ય વિચાર પ્રભુના દરેક સર્જનની ચિંતા કરવાનો છે. કીડી જેવા નાના જીવને પણ ભૂખ્યા ન રાખવું એ જ સાચો ધર્મ છે. આ પ્રવૃત્તિ દ્વારા થાનગઢના લોકો માત્ર પરોપકાર જ નથી કરી રહ્યા, પરંતુ આવનારી પેઢીને પણ સંવેદનશીલતા અને કરુણાનો પાઠ શીખવી રહ્યા છે. આ અભિયાન એક સાક્ષાત ઉદાહરણ છે કે કેવી રીતે સામૂહિક પ્રયાસોથી મોટામાં મોટું કાર્ય પણ સિદ્ધ કરી શકાય છે. કર્મનો સિદ્ધાંત સેવા યજ્ઞ. મિત્રો, તારીખ 24/4/2025ના રોજ અમારું દુઃખભંજણી મેલડીમા ગ્રુપ, સીતારામ ગૌશાળા ગ્રુપે 21,000 નારિયેલનો સેવા યજ્ઞનો સંકલ્પ કરેલો. પરંતુ તારીખ 6/6/2025 પહેલાં અમારો ટાર્ગેટ લગભગ 25,000 થી 26,000 નારિયેલનો થઈ ગયેલ છે. આ સેવા યજ્ઞની અંદર થાનગઢના નામી અનામી ગ્રુપો અને 18 વર્ણોએ સારો એવો સાથ અને સહયોગ આપેલ છે. ખાસ તો વિરાટનગરના બહેનોએ તન, મન અને ધનથી સહયોગ આપેલ છે. તદુપરાંત અમારો મકવાણા પરિવાર, જેઓ દલવાડી સમાજના છે, તેઓએ ખૂબ સારો એવો સાથ અને સહયોગ આપેલ છે. ખાસ તો તારીખ 6/6/2025ના રોજ આ જે કીડિયારું મહોત્સવ છે એની અંદર લગભગ 30 જેટલી ગાડીઓ અને 2500 થી 3000 જેટલા માણસો આ સેવાયજ્ઞમાં જોડાવાના છે. તો થાનગઢના તથા આજુબાજુના દરેક વાલા ભક્તોને મારી વિનંતી છે કે તારીખ 6/6/2025ના રોજ સવારે 8 વાગે દુઃખભંજણી મેરડી માતાજીનું મંદિર રૂપાવટી રોડ પર આવેલું છે. ત્યાંથી આ કાર્ય સુંદર અને સારું એવું કરવાનું છે. તો 18 વર્ણોને મારી વિનંતી છે કે આ સેવાયજ્ઞમાં જોડાવ અને સારામાં સારું કાર્ય થાય એવી આપ સૌને વિનંતી છે. જય દુઃખભંજણી મેરડીમાં, જય વાસુકી. JDC ન્યૂઝ સાથે જયેશ મોરી, થાનગઢ.